હેલો મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? આયો કે તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગ્યા છે 2:45 જેવું થાય છે અને અત્યારે તો આપણે ક્યારનું જમી લીધું છે. આજે વહેલું જમી લીધું હતું 12 સાડા 12 વાગે, કારણ કે આજે તો તમારો ભાઈ ઘરે હતો અને આપણે જોબ ઉપરથી પણ રાજીનામું દઈ દીધું છે. શું કામે એ કે આપણે કાલથી જવાના છીએ સ્કૂલે, એટલે તમારો ભાઈ સ્કૂલે જશે. ટૂંકમાં 11માં આપણે એડમિશન લીધું છે કોમર્સમાં. તો કાલથી આપણે 13 તારીખથી ભણવાનું ચાલુ થાય છે. તો અત્યારે મારા મમ્મી નાસ્તો બનાવે છે. નાસ્તામાં અત્યારે સેવ મમરા બનાવે છે. તો આપણે ખાલી ટેસ્ટ જ કરવાના છે કે કેવા બન્યા છે એના હિસાબે. અને આ વંદન જો ખાય છે બેઠો બેઠો. એને અત્યારે જો ભૂખ લાગી પાછી. એને ભૂખ બહુ લાગે. કા ભૂખ બહુ લાગે કે નહીં તને? હે હા, એટલે એને જો ભૂખ લાગી અત્યારે, તો અત્યારે ખાવાનું કામ કરે. ને આપણે કાલે સ્કૂલે જવાના છીએ એટલે હેર પણ બહુ મોટા છે, એટલે સ્વાભાવિક છે કે સારું ન લાગે, એટલે આપણે હેર અને બીએડ બંને સેટ કરાવવા જવાના છીએ. જોકે હું તો દાઢીને વાળ જ કહું છું, આ તો આપણે બ્લોગમાં છીએ એના હિસાબે આપણે થોડીક આમ જસ્ટ ચીલ બ્રો, જસ્ટ ચીલ. ઓકે, એટલે આપણે 5 વાગે જશું ને અત્યારે આ ટેસ્ટ કરી લઈએ કે કેવા બન્યા છે સેવ મમરા. તો ચાલો જઈએ. અને બધી તૈયારી પણ કરવાની છે. આપણે બેગ, પછી એના બધા ચોપડા એ બધા આપણે પેક કરીને કાલ સવારે આપણે જશું 7 વાગે. તો કાલે ફરી આપણું જે 2 વર્ષ પહેલાંનું જે રૂટિન હતું એ ચાલુ થઈ જશે. ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ અને આપણે નાસ્તો કરીને થોડીક વાર સૂઈ ગયા હતા. તો અત્યારે 4:30 જેવું થયું છે. તો ચાલો હવે આપણે હાથ મોઢું ધોઈ લીધું છે, તો હવે કપડાં પહેરીને ડાયરેક્ટ નીકળી જાય. તો લાઇટ બંધ કરી દઈએ, ખોટું બિલ આવશે. તો હવે આપણે ડાયરેક્ટ કપડાં પહેરીને ડાયરેક્ટ નીકળી જ જઈએ વાળ કપાવવા. તો ચાલો ભાઈ, હવે આપણે નીકળીશું. ભાઈ તડકો જુઓ તમે. આહા, અત્યારે પાણી આવ્યું છે. ઓહ, ચાલો હવે આપણે નીકળીએ. અને તમારો ભાઈ આજે હાલીને જાય છે, કારણ કે ગાડી નથી. ગાડી પપ્પા લઈ ગયા છે, એટલે મેઇન રોડ સુધી ચાલીને જવું પડશે. ત્યાંથી તો કોક નીકળતું જ હશે. તો આપણે પોસ્ટ ઓફિસ ચોક બાજુ જવાનું છે. અને ભાઈ તડકો છે ભાઈ, ખતરનાક વાત પૂછોમાં એવો તડકો છે અત્યારે. હે ભગવાન ભગવાન, ખરેખર યાર બહુ ગરમી છે. તડકો જુઓ તમે. અત્યારે 4:30 જેવું થાય છે. તમારો ભાઈ હાલીને જાય છે. કોઈ દેખાતું નથી અત્યારે ભાઈ. બધા અત્યારે હવના ઘરમાં જ છે, કારણ કે ભાઈ તડકો જ એવડો છે. એને વાળ કપાવવા પણ જરૂરી છે. પછી મોડો જઈશ તો વારો નહીં આવે, કારણ કે બધા આવી ગયા હોય માણસો. એના હિસાબે કામ ધંધામાંથી ફ્રી થઈને અત્યારે હોય માણસો, હેર કટ કરાવવા ગ્રાહક હોય, બહુ ઓછા હોય, 2-3 હોય. એટલે તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ અહીંયા મેઇન રોડ ઉપર. તો આપણે અહીંયા જ છે મેઇન રોડ. અને હમણાં અહીંથી કોઈક નીકળશે તો લિફ્ટ આપશે તો વયા જશું, બાકી હાલીને. તો ફાઇનલી મિત્રો આપણે એક ભાઈ લિફ્ટ આપી જ દીધી છે, અને એ પણ આપણા ફ્રેન્ડ જ છે. તો એ નીકળતા હતા રસ્તામાંથી, તો એ મને જોઈ ગયા. તો કે અહીંયા શું ઊભો છો? એ કીધું ભાઈ ગાડીને હેર કટ કરાવવા જવા હતા. તો એને કીધું હાલ બે આપણે
બેસી ગયા. આ છે ભાઈ આફતાબભાઈ, તેમને પણ થોડુંક કામ છે તો એ પણ આપણે પતાવશું. પોસ્ટ ઓફિસ ચોકે પૂગી ગયા છીએ અને ત્યાંથી થોડોક આગળ જ છે તો જ્યાં હું હેર કટ કરાવું છું ત્યાં. તો ચાલો હવે આપણે હેર કટ કરાવી લઈએ. મુન્ના કાકા તો ફાઇનલી ભાઈ આપણે અહીંયા પૂગી ગયા છીએ દુકાને. ને ભાઈ જે નવાજભાઈ છે એ જમવા ગયા છે તો હમણાં આવશે થોડીક વારમાં, પછી આપણા હેર કટ થઈ જશે તો તમને બતાવો આપણા હેર કેવડા થઈ ગયા છે. આવી ગયો છે ભાઈ નવાજ, આપણા હેર કટ કરી દેશે એ ગાયે ઘા. 100 વર્ષ તું જીવીશ, તારું જ નામ લેતો હતો. તો નવાજભાઈ આપણા વાળ કટિંગ કરી દીધા છે તો કેવા લાગે છે કટિંગ કેજો ને. હવે નવાજભાઈ બીજા બને વાળ કાપે છે. જા ભાઈ બેસી ગયા હે જે પેન્ડિંગમાં હે. ચાલો આપણે ઘર ભેગા થઈ જાય. આપણે પોસ્ટ ઓફિસ ચોકે પૂગી ગયા છીએ અને જઈએ છીએ ઘર બાજુ. તો આગળ આપણે પૂગી જશું ઘરે. તો અત્યારે પણ જો કોઈ લિફ્ટ મળી જશે તો સારું, બાકી ચાલીને વયા જશું. બહુ છેટું નથી અહીંથી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે 6:45 અને આપણા હેર કટિંગ થયા છે. તો અત્યારે જે ન્યૂ સ્ટાઇલ છે એ આપણે કટિંગ કરાવી લીધી છે અને બહુ લોંગ હેર હતા એટલે ટૂંકમાં સ્કૂલ જવામાં સારું ન લાગે. તો ચાલો હવે આપણે ફાઇનલી નાહી અને એકદમ ફ્રેશ થઈ જાય પછી દેવાબત્તી કરી લઈએ. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ બિલકુલથી કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.